11 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ। ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ સામાન્ય 3 અથવા 4 સૂત્રો સાથે સમગ્ર પ્રકરણની સમજૂતી આપણે જોવા જઈ રહ્યા છીએ। પ્રથમ આપણે સૂત્રો વિશેનો અભ્યાસ કરીશું। ક્ષેત્રફળ શું છે, પરિઘ, માપન, લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને છેલ્લે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। જોઈએ તો વર્તુળની જે રચના થાય છે અથવા જે લાઈન દ્વારા વર્તુળ બને છે એ સમગ્ર ભાગને આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ। પરિઘ એટલે વર્તુળની લંબાઈ, જે માપન દ્વારા, ધારો કે અગાઉ દાખલામાં આપણે જોઈશું કે કોઈ વર્તુળાકાર ખેતરની આસપાસ વાડ કરવી, તો જે વાડની લંબાઈ દર્શાવે છે એને આપણે પરિઘ કહીશું અને સમગ્ર પરિઘ માટે માપન છે 2πr। જો લંબાઈનું માપન શોધવું છે, પરિઘ શોધવો છે તો 2πr। હવે આપણે માની લઈએ કે એક ચાપ છે એ અને બી બિંદુ અર્ધવર્તુળ કરતો નાનું માપન જોઈએ તો જેને આપણે કહીશું લઘુચાપ। તો આ લઘુચાપની લંબાઈ મેળવવા માટેનું સૂત્ર કોના આધારે નિશ્ચિત થાય કે એ ચાપની લંબાઈ કેવી હશે? તો એ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને જો આપણે થીટા ખૂણો કહીએ, લઘુચાપે કેન્દ્ર આગળ માની લો કે એને થીટા ખૂણો બનાવ્યો છે, તો એ લઘુચાપની લંબાઈ L બરાબર પાઈ આર થીટા અપોન 180। લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા અપોન 180। અહીં આપણે ઉપરનું જે ચાપ વધ્યું જેને આપણે કહીશું ગુરુચાપ। જો આપણે ગુરુચાપની લંબાઈ શોધવી હોય તો સૂત્ર બોર્ડ પર જ છે। જો લઘુચાપ બરાબર પાઈ આર થીટા અપોન 180 હોય અને આપણે જો ગુરુચાપ મેળવવું છે તો સમગ્ર વર્તુળમાંથી એટલે કે આખા વર્તુળમાંથી જો આ લઘુચાપની લંબાઈને બાદ કરી લેવામાં આવે, સમગ્ર વર્તુળમાંથી લઘુચાપની લંબાઈને બાદ કરી લેવામાં આવે, સમગ્ર વર્તુળ એટલે કે પરિઘ 2πr માઇનસ પાઈ આર થીટા અપોન 180। સામાન્ય મૂલ્ય બહાર કાઢવી અને જો ગણવું હોય તો આપણા પ્રમાણે ગણી શકીએ। પાઈ આર ને આપણે બહાર લઈ લઈશું, કૌંસની અંદર 2 માઇનસ થીટા અપોન 180। પાઈ આર જો બહાર લઈ લેવામાં આવે તો 2 માઇનસ થીટા અપોન 180। થીટાનું જે મૂલ્ય છે અંશમાં મૂકીશું, 180 વડે ભાગીશું, બેમાંથી એને બાદ કરીશું અને પાઈ આર વડે આપણે ગુણીશું। ફરીથી એકવાર, સમગ્ર વર્તુળ એટલે પરિઘ, લઘુચાપ એટલે કે પાઈ આર થીટા અપોન 180, ગુરુચાપ એટલે કે સમગ્ર વર્તુળ 2πr માઇનસ પાઈ આર થીટા અપોન 180। એટલે કે આખા વર્તુળમાંથી જો લઘુચાપની લંબાઈને બાદ કરવામાં આવે તો મળતું મૂલ્ય એ ગુરુચાપ દર્શાવે છે। આ પ્રમાણેના 3 સૂત્ર પરિઘ, લઘુચાપ અને ગુરુચાપ। બાબત છે માત્ર લંબાઈ દર્શાવવાની, તેની લંબાઈ કેટલી છે। હવે આપણે આવીએ ક્ષેત્રફળ તરફ, કારણ કે આપણા પ્રકરણનું નામ છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ। મેં અગાઉ કહ્યું પ્રમાણે સામાન્ય 6-7 સૂત્ર સાથે સમગ્ર પ્રકરણ આપણે જોઈશું। અહીંયા જો ક્ષેત્રફળનું માપન જોઈએ તો એ જ પ્રમાણે એક લઘુચાપે કેન્દ્ર સાથે કોઈ ખૂણો આંતર્યો છે,
આ વર્તુળે બોર્ડ પર રોકેલી જગ્યાને આપણે વર્તુળનું ક્ષેત્રફળ કહીશું. ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. સમગ્ર વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. હવે અગાઉ જેમ લઘુચાપ માટે આપણે શબ્દ વાપર્યો એમ લઘુ વૃતાંશ, વૃત્ત એટલે વર્તુળ, અંશ એટલે ભાગ, વર્તુળનો એક એવો ભાગ જે અર્ધ વર્તુળ કરતો નાનો છે એને આપણે લઘુ વૃતાંશ કહીશું. તો આ ભાગ જે વર્તુળની આ સપાટી દર્શાવતો આ ભાગ છે, જે ભાગને, સમગ્ર ભાગને લઘુ વૃતાંશ કહીશું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 જે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ દર્શાવે છે. જો વાત કરીએ ઉપરના ભાગની, એટલે કે અર્ધ વર્તુળ કરતો જે મોટો ભાગ છે જેને આપણે કહીશું ગુરુ વૃતાંશ. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર, જો સમગ્ર વર્તુળ માટે આપણે કહીશું પાઈ આર સ્ક્વેર, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ, અર્ધ વર્તુળ કરતો આ નાનો ભાગ જેને આપણે લઘુ વૃતાંશ કહીશું. અને જો આપણે ઉપરનો મોટો ભાગ એટલે કે ગુરુ વૃતાંશ તરીકેનો ભાગ જોઈએ છે તો સમગ્ર વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. સમગ્ર વર્તુળ એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. એ મૂલ્યમાંથી પણ આપણે જો કોમન કાઢી અને ગણવા ઈચ્છીએ છીએ તો ગણી શકીએ છીએ. પાઈ આર સ્ક્વેર ને આપણે કોમન લઈશું, 1 માઇનસ થીટા અપોન 360. અહીંયા વર્તુળને અનુરૂપ ક્ષેત્રફળની વાત થઈ, જેમાં સમગ્ર વર્તુળ પાઈ આર સ્ક્વેર, લઘુ વૃતાંશ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 અને ગુરુ વૃતાંશ એટલે કે આખા વર્તુળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર થીટા 300 અપોન 360 જે આપણે સમગ્ર વર્તુળમાંથી બાદ લખીએ તો આ પ્રકારનું આપણને મૂલ્ય મળે છે. વૃતાંશ એટલે કે વૃત્ત, વર્તુળનો અંશ કે વર્તુળનો સમગ્ર વર્તુળાકાર ભાગમાંથી મળેલો ટુકડો જો એ અર્ધ વર્તુળ કરતો નાનો છે તો લઘુ વૃતાંશ, અને એ ભાગ જો અર્ધ વર્તુળ કરતો મોટો છે તો એ ગુરુ વૃતાંશ દર્શાવે છે. ત્યારબાદ એ જ પ્રમાણે કોઈ લઘુચાપ કેન્દ્ર આગળ કોઈ ખૂણો ઉતરે છે અને એ ચાપ દ્વારા, આનો કે કેન્દ્ર છે O, વર્તુળ પરના બે બિંદુઓ છે A અને B, આપણે માત્ર આટલા જ ભાગની જો જરૂરિયાત હોય, ખંડ જેને કહીશું લઘુ વૃત્તખંડ, તો આ ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ અને લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં શું ડિફરન્સ છે? તો લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળની અંદર, જેમ કે લઘુ વૃતાંશની અંદર સમગ્ર ત્રિકોણાકાર સપાટીનો સમાવેશ થાય છે, વૃત્તખંડની અંદર માત્ર નીચેનો ભાગ છે, ઉપરનો ત્રિકોણ ગણવામાં આવતો નથી, ગણતરીમાં આપણે લઈશું નહીં. પરિણામે લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી જો ત્રિકોણ બાદ કરવામાં આવે તો આપણને લઘુ વૃત્તખંડ મળે છે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360, પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ઉપરના ભાગની અંદર જો આ નીચેનો જે સમગ્ર ભાગ છે જેને આપણે લઘુ વૃત્તખંડ કહીએ તો ઉપર તરફ રહેલો એટલે કે ત્રિકોણ સાથેનો આ તમામ ભાગ જે છે જેને આપણે ગુરુ વૃત્તખંડ કહીશું.
તો ગુરુ વૃતાંશની જો વાત કરવામાં આવે તો ગુરુ વૃતાંશની અંદર ત્રિકોણ ઉમેરાઈ જાય, ગુરુ વૃતાંશમાં ત્રિકોણ ઉમેરાઈ જાય એ ભાગને આપણે ગુરુ વૃત્તખંડ કહીશું. પરિણામે ગુરુ વૃતાંશના ક્ષેત્રફળમાં ત્રિકોણ ઉમેરવાથી આપણને મૂલ્ય મળે છે. જોઈએ તો ગુરુ વૃતાંશ માટે πr² માઇનસ πr² થીટા અપોન 360 પ્લસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ત્રણેય મુદ્દાનું ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. માત્ર વર્તુળાકાર ભાગની લંબાઈની વાત હોય તો જે સમગ્ર ભાગ છે એ સમગ્ર ભાગને આપણે પરિઘ કહીશું. પરિઘ નું માપન એટલે કે 2πr. કોઈ ચાપ જે અર્ધવર્તુળ કરતો નાનું છે તો આપણે એને લઘુચાપ કહીશું. લઘુચાપ એટલે πr થીટા અપોન 180. ગુરુચાપની વાત કરીએ તો સમગ્ર વર્તુળમાંથી લઘુચાપ જો બાદ કરી લેવામાં આવે તો આપણે એને ગુરુચાપ કહીશું. એટલે કે 2πr પરિઘ માઇનસ લઘુચાપ એટલે કે πr થીટા અપોન 180. એ જ પ્રમાણે વર્તુળાકાર ભાગ મોથી એનો અંશ એક ટુકડો લેવામાં આવે અને જો અર્ધવર્તુળ કરતો નાનો છે તો આપણે એના લઘુ વૃતાંશ કહીશું. સમગ્ર વર્તુળનું ક્ષેત્રફળ πr², એક વર્તુળ માટે લઘુ વૃતાંશ તો πr² થીટા અપોન 360. અને જો ગુરુ વૃતાંશ મેળવવું છે તો સમગ્ર વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² માઇનસ πr² થીટા અપોન 360. વાત કરીએ ખંડ લઘુ વૃત્તખંડ તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ બાદ કરવામાં આવે તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે છે. અને એ જ પ્રમાણે ગુરુ વૃતાંશમાં જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરવામાં આવે તો મળતું જે ક્ષેત્રફળ છે એ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ દર્શાવે છે.